હાઈકોર્ટના આદેશ બાદ ફટાકડા બજારમાં પરેશાની સર્જાઈ છે। હાઈકોર્ટના આદેશ બાદ વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। રાયપુરમાં એક કાયમી તથા 6 હંગામી લાયસન્સ ફાળવાયા હોવાનું બહાર આવ્યું તો આ વિસ્તારમાં 20થી વધુ દુકાનમાં ફટાકડાનો વેપાર થઈ રહ્યો છે। નિયમોનું પાલન નહીં કરાયું હોય તેવા વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે। વીટીવીના રિયાલિટી ચેક બાદ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે। દિવાળીનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા એક ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે। ફટાકડાનો વેપાર કરતા વેપારીઓ પર લાલ આંખ કરીને જાહેર કરવામાં આવ્યું છે કે જે લોકો પાસે લાયસન્સ ન હોય તેવા ફટાકડાના વેપારીઓને ત્યાં સીલ મારી દેવું। અને આ મુદ્દાને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસે સક્રિય કાર્યવાહી શરૂ કરી છે। અત્યારે આપણે રિયાલિટી ચેક કરીશું અમદાવાદના સૌથી ભરચક રાયપુર વિસ્તારમાં, જ્યાં ફટાકડાના વેપાર ચાલી રહ્યો છે। અહીંયા સંખ્યાબંધ ફટાકડાની દુકાનો આવેલી છે, જ્યાં જથ્થાબંધમાં ફટાકડાનો વેપાર થતો હોય છે। અલગ અલગ દુકાનોમાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને ફટાકડાની ખરીદી કરી અને લોકો આતિશબાજી મનાવતા હોય છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન બહાર પડી છે અને આદેશ કરવામાં આવ્યો છે, તે પ્રમાણે અત્યારે ફટાકડાની દુકાનમાં લાયસન્સનું સૌથી વધારે મહત્વ હોય છે। તો જાણીએ કે કેવી રીતે લાયસન્સ ક્યાં ક્યાં મૂકવામાં આવ્યું છે અને ફટાકડાનો વેપાર અત્યારે કઈ રીતે ચાલી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો ફટાકડાની દુકાનની અંદર કે જ્યાં ફાયર બ્રિગેડની પાઇપલાઇન મૂકેલી છે। જે પાઇપલાઇનની અંદર તમામ પ્રકારની સુવિધા મૂકવામાં આવી છે। ઉપર ફુવારા લગાવવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેમના નિયમોનું તમામપણે અમલ કરવામાં આવી રહ્યો છે। આ તમામ નિયમોના અમલ બાદ આ ફાયર બ્રિગેડના અમલ બાદ આજ ફટાકડાની દુકાનવાળાઓને લાયસન્સ મળ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા સમયથી ચીન સાથેની જે લડત ચાલી રહી છે, ચીને જે વિરોધ કર્યો છે તે બાબતને લઈને ચાઇનીઝ ફટાકડાઓનું વેચાણ પણ અહીં બંધ કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા બોર્ડ મારવામાં આવેલું છે। આ બોર્ડની અંદર ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ચાઇનીઝ આઇટમના વેચાણ પર પ્રતિબંધ છે। આપણે જાણીશું વેપારી પાસેથી કે તે આ બાબતે શું કહેવા માંગે છે। શું નામ છે આપનું? ધનરાજભાઈ, આપની પાસેથી જાણવા માંગીશું કે અત્યારે જે પ્રમાણે ફટાકડાનો વેપાર ચાલી રહ્યો છે, ચુસ્ત નિયમો બનાવવામાં આવ્યા છે, શું કહેશો તે માટે? ચાઇનાની આઇટમ પર બેન્ડ મૂકવામાં આવ્યું છે, પબ્લિક માટે હિતમાં છે। કારણ કે ચાઇના 4 વાર ના એટલે એ ચાઇના ન ચાલે બજારમાં, એનું નામ ચાઇના। બસ ચાઇનાની દરેક આઇટમ સસ્તી હોય છે પણ એ જોખમી પણ એટલી હોય છે, માટે ચાઇના પર જે બેન્ડ લગાવવામાં આવે છે અને આમે ભારત સાથે એના જે વ્યવહાર છે અને જે કહી રહ્યું છે, એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આપણા ભારતની દરેક પ્રોડક્ટને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને ફોરેન કન્ટ્રીમાં આપણા ભારતની પ્રોડક્ટો ચાલે એની ઉપર આપણે વધારેથી વધારે પ્રયત્નો કરવા જોઈએ અને દેશવાસી હોવાના નાતે દરેક નાગરિકે ચાઇનાનો વિરોધ કરવો જોઈએ। કેટલા વર્ષથી તમે ફટાકડાનો વેપાર કરો છો? છેલ્લા 10 વર્ષથી હું આ ફટાકડાનો વેપાર કરું છું। આ વર્ષે જે ફટાકડાના નિયમોમાં જે ફેરફાર થયો છે લાયસન્સ માટેનો, ફાયર બ્રિગેડની જે સૂચનાઓ છે એ મુજબની જે કાર્યવાહી બાદ તમે કેટલા નિયમોનું પાલન કર્યું છે અને શું નવા સુધારા કરવા? આમાં જે ફાયર સેફટીના જે ઉપકરણો લગાડવામાં આવે છે તે ફાયર સેફટીના ઉપકરણો લગાડો તો જ તમને આગળ લાયસન્સની પ્રોસિજરમાં મળતું હોય છે લાયસન્સ। માટે જે ઉપકરણો જરૂરી છે તે અમે લગાવેલા છે અને તમામ વેપારીઓ અત્યારે આ પ્રકારના નિયમોનું પાલન કરી રહ્યા છે અને કેટલીક જગ્યા એવી પણ છે જ્યાં નિયમોનું પાલન થતું નથી અને તેમ છતાં ફટાકડાનો વેપાર કરવામાં આવ્યો છે। તે જગ્યા પર ફાયર બ્રિગેડે અને પોલીસે લાલ આંખ કરી છે અને ઝુંબેશ શરૂ કરી છે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ફાયર સેફટી એક્ટનો અમલ નહીં થવાને મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને પગલાં લેવા આદેશ કર્યો છે। કોર્ટે ગેરકાયદે ફટાકડા વેચાણ પર પગલાં લેવા આદેશ કર્યો છે, સાથે જ રસ્તાઓ પર ફટાકડા વેચાણ સામે પણ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે। તો જે લાયસન્સ ધરાવતા વેપારી છે તેમનું પણ ચેકિંગ કરવા આદેશ કર્યો છે। સાથે જ ફાયર સેફટી છે કે નહીં તે પણ તપાસવા હાઈકોર્ટે એએમસીને આદેશ કર્યો છે। તો હોસ્પિટલોની અંદર પણ ફાયર સેફટી છે કે નહીં તે તપાસવા આદેશ કરવામાં આવ્યો છે।